તો ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ ગઈ। નીમુબેન બાંભણિયા ઉમેદવાર, હવે સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ। ભીખાજી ઠાકોર નવા ઉમેદવાર। દાદરાનગર હવેલીથી બીજેપીના ઉમેદવાર તરીકે કલાબેન દેલકરનું નામ જાહેર થયું છે। સ્વર્ગીય સાંસદ મોહન દેલકરના પત્નીને ટિકિટ મળી છે। અગાઉ કલાબેન દેલકર શિવસેનાના સાંસદ પણ રહી ચૂક્યા છે। ભાવનગર બેઠક માટે હીરા સોલંકીનું નામ જાહેર ન થતાં સમર્થકોએ ફટાકડા ફોડ્યા। હીરા સોલંકી અમરેલીમાં જ રહેશે તે વાતથી સમર્થકોમાં આનંદ છે। હીરા સોલંકી વર્ષોથી રાજુલાના ધારાસભ્ય છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની બેઠક। અધિકારીઓ સરકારી યોજનાના અમલીકરણ અને દરેક લાભાર્થીને મળેલ લાભ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો। તમામ સરકારી યોજનાઓનું 100% અમલીકરણનું અપાયું હતું લક્ષ્યાંક।